આવો શેઠ આવો. તમે કેવો ખુદો અમે થોડા અમે તો મજૂરિયા અલ્યા તમે આવો મોડા ને આજે 100 વાગે એટલે તમે કહો કે શેઠ ટાઈમ થઈ ગયો. વાત સાચી પણ છે હું આજે સારું પિક્ચર મસ્ત હતું ને એટલે એમાં જોતો હતો જેલા આવવાનું રાખો અને પેલો ચમ નહીં આવ્યો. એ દિનો આવે હ ફોન કર્યો મેં આવો હોવા સારું તો હવે બેસો નહીં, ટાઈમ વેસ્ટ ના કરશો અને ભંગાર ભરો. હા, આજ હા. ડરાવવાનું હોય હમણાં હોવાજી. દિનો તો આવે હો હમણાં સારું તમે ઉભા થઈને દરવા પેલું કરવાનું ચાલુ કરો. ડરાવવાનું હોય હોવાજી, ભરાવાનું હોય. 1 તારીખે પગાર લેવા આવી જાઓ, ટાઈમ ટુ ટાઈમ પગાર લેવા આવો અને કોમે આવવાનું થાય એટલે તો 9:30 થઈ જાય, 10 વાગી જાય તમારે. આવું થોડું હોય. મારો બેટો 3 દાડાથી આવતો નથી બધું છે જોયું મારો બેટો મારી ઓહા પડી ગયો દિનાના ભાગનું કામ મારે કરવું પડે બધું છે. હવે આજ તો ફોન કર્યો આવે તો સારું છે આવવાનું કહેતો તો હવે કરે ને આપણે એકલો એકલો બોલી કશું નહીં બોલતો એટલે એ શેઠ આયા અર્જન, આપડા શેઠ આયા ભયા વર્યા હા જો. એટલે હો છે દિનો તો જો છો ટાઈટ માઈટ થઈને આવે હ. શું હાલ છે કોક આનો રંગ જ અલગ લાગે છે જો લુગડે ટાઈટ બાઈટ થઈને આવે હ. હમણાં લગન માં જઈને આવતા લાગે ડાયરેક્ટ કોમે વર્યા હા. હવે ખબર પડશે લગન માં કેટલા ભેગા હતા ને વાપરે હે ને એ હવે ખબર પડશે ચીવી રીત વપરાય. વાત હતી આવા તો દે આ તો આવો શેઠ આવો. આયા બોલો સાહેબ. હા તું તો એટી ગેટી થઈને આવ્યો છે, મુરત કઢાયું શું? હવે શેઠન મારે કોઈ નોકરી કરવાની જરૂર નહીં. ચમ લે જરૂર નહીં તારા નોકરીની? આ તારા કરતા જૂનો હતો એ 10,000 માં વર્ષોય નોકરી કરે. જૂનામાં જૂનો માણસ છે મારો. ના ના શેઠ એવું નહીં, પણ મારે હે ને હવે યુટ્યુબ માં પેમેન્ટ આવવા માંડી છે. એનું પેમેન્ટ આવવા માંડ્યું તારે? હવે હે ને હું યુટ્યુબ માં આપણે વ્લોગ બનાવી નાખું, વિડીયો બનાવી નાખું એટલે મારો મહિને 25-30 હજાર આવે બરોબર. એટલે યુટ્યુબ માં પૈસા ના આવે, એમાં તો ખાલી વિડીયો જોવાના જ હોય. આવા ખોટા બોટા પૈસા ના આવે. તું એ બડા મને બનાવવાની વાતું કરી નો કોમ કર સોનો મોનો કોમ. હું મારા નવરેશ ના ટાઈમે વિડીયો બનાવતો હતો અને મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એટલે મારા મહિને 30,000 રૂપિયા આવે એટલે આવી નોકરી કરવાની મારે કોઈ જરૂર નહીં. કશો વાંધો નહીં, ના કરશો તાર વિડીયો મેં કરાઈ રહ્યો એટલે આવજો. 30,000 રૂપિયા કમાય છે અને 10,000 માં તોડાવું હું મારે કોક બોનું તો કાઢવું પડશે ને દિનાને મળું તો ખરો એને રાજ શું હોય એ તો જાણવું પડશે ને. લાય સીટ જોડે જવા દે બોનું કોક કાઢવા દે આવું હો સારું તો વેલા હાર વળજે હો ને. હાલ જ બુડો સારું બહુ વાર ના થાય દિના ઓરે વાત બોલો તમે શું વાત કરતા હતા? કોક પૈસાનું વાત કરો તો 25-30 હજાર રૂપિયા તારા આવે હે ને આવે મારે હવે આ નોકરી કરવાની જરૂર નહીં. ચમ હું યુટ્યુબ માં હે ને વિડીયો નાખું, વિડીયો નો વ્લોગ બનાવી નાખું ને હા તો મારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે હા. અને મહિને 25-30 હજાર રૂપિયા આવી જાય. એમાં પૈસા આવે પૈસા આવે જ ને. ના હોય તો તો હું એવું કરું તો મારે આવે તમારે આવે. સાચું સાચું આ તો ઘાટ આવે ને હા. તો તમારે 5 દાડામાં ચાલુ થઈ જાય પૈસા, શું વાત મહિનામાં થઈ જાય. કેટલા પૈસા આવે આમ મહિને મહિને 25-30 હજાર તો મિનિમમ આવે જ. વાત સાચી. એથી વધારે આવે પછી જેવો એવું? તમારો વિડીયો જેવો હોય ને એવું એ રીતના પૈસા આવે. પણ મારે એવું કરવું પડશે ને આ 10,000 નો નોકરામ શું વડા આપણે આમાં ના જ કરાય ને બુડો, આવી નોકરી કરે હા. 10,000 માં તો ના જ કરાય આખો ને. દાડો તૂટી જઈએ 12 કલાક સુધી. પૈસા તો આવે ખરા ને પૈસા આપણા એકાઉન્ટ માં આવી જાય. તો હા તો નોકરી છોડી મેલું આવું પેલા તમે ટ્રાય કરો, બનાવો વિડીયો. હા તો મને થોડું શીખવાડજો ખરા થોડું ઘણું આમ શીખવાડીશ એવું તો હું આવીશ હા તમારે. ના મને તો કોઈ તપકો નહીં પડતો કશું આમાં તો વિડીયો બનાવો ને એ વખતે મને બોલાવજો, તમ તાર હું આવીશ, હા, તમને સપોર્ટ કરીશ. હા, મને શીખવાડજો પાહા હા શીખવાડીશ 100%. હાથ જોતા શેઠ હું ક્યાં કહો હા બોલો ને. મારે હવે નોકરી કરવાની ઈચ્છા નહીં. ચમ કીધું આ 10,000 માં શું વડા કશું એટલે આ તું બધા આટલા વર્ષ નોકરી કરી. બુડો તમે પગાર વધારતા હા નહીં બરોબર 7,000 પગાર માં 9,000 પગાર થયો. 9,000 વધારે કેવાય એટલે આ 9,000 એ વધારે કેવાય અત્યારે તો પગાર. ના ના આ તો નહીં પોહાતું તો આ તો 9,000 પગાર અરે આલું પણ તમને. આ મોંઘવારીમાં અમારે તો પોહાવ જોવો કે નહીં નોકરી ના કરવી હોય તો તમારી ઈચ્છા. મારે ઈચ્છા નહીં મારે દિના જેવું કોક કરવું હોય
આ તો નોકરી કરો તો તમારું પેટ ભરા હ બાકી તો કોઈ નહીં હું તો બહાર થી બીજા માણસો લઈ આ દઈશ 9-10 માં કોઈ પેટ નહીં ભરાતું. કશો વાંધો નહીં ના કરશો આ તો નોકરી. નવરા હતા તો આવતા હતા, પણ હવે આ દિનાએ થોડોક આઈડિયા આલ્યો હ. કશો વાંધો નહીં તો તમે વિડીયો બનાવો જીનાની વિડીયો જેમ બનાવીએ, જો. પછી એમાં થાકી રહ્યો એટલે આવજો નોકરી. ના ના, એના પછી 30,000 મારે તમ નહીં આવે. કશો વાંધો નહીં વિડીયો માં થાકો એટલે આવજો પાછા નોકરી એ બરોબર. હાલ્યો, હો, આજથી રજા લઉં હો. સારું જે હિસાબ થતો હશે ને ઈ હા. મોકલાઈ દેવશું. ફોન કરું એટલે લઈ જજો આ. ઓકે ઓકે. એટલે આ મારે તો હારું જબર કરી આટલું બધું કોમ પડ્યું હ પેલા દરવા વાળા હ પણ હારું આ ભંગાર ભેગું કરવા વાળા નહીં. આ વિડીયો વાળા તો પથારી ફેવરી મારી એક જોઈમાં બીજો ગયો. હવે ચોક થી મજૂર લાવવા પડશે મારે. ચમ ઉધરો ખાઈ રહ્યા હો. એટલે તાવ આવા બધા બે દાડે એવું. કાકા, હા આજ તો નોકરી છોડી મેલી. શું નોકરી છોડી મેલી? ઉડો 10,000 માં તાર શું મળે આપણું? પણ બુડા આપણે ઘરનું ભારું પડવાનું લાઈબ્રેરી કરવાનું અત્યારે મોંઘવારી ચીલી ખર્ચા બધા જો એમ પૂરા થાય. એ વાત બધી સાચી. એ 10,000 નો આપણું કશું નતું વળતું એટલે નોકરી છોડીને અત્યારે બીજો ધંધો મેં હવે એક વિચાર્યો. શું ચાલુ કરું? આપણે મોબાઈલમાં પેલા યુટ્યુબમાં વિડીયો નહીં બનાવતા, એમાં જબ્બર પૈસા મળે. એટલે એમાં ટાઈમ બાઈમ બગડવાનું ના હોય. એ તો બધું હો ને મોટા મોટા માણસનું કામ આપણે જેવાનું કામ નહીં. ખોટા એમાં ટાઈમ ના બગડશે. આપણે જે ધંધો કરો ને કરો. મારી હું હા પેલો દિનો નોકરી કરતો હતો ને, હા મારો બેટો યુટ્યુબમાં વિડીયો બનાવવા માંડ્યો ને, ચેનલ મોનેટાઈઝ થઈ જઈ, મહિને પછી 30,000 રૂપિયા કમાય. એ વાત તો સાચી માનું. અને આપણે આ 10,000 માં શું લેવાનું? પણ આપણે ઘરના બરના ભાડું બાળું બધું એ વિચારવું તો પડે. બધું થઈ જશે. તો મારે દવા ચાલુ હોય એ બધું થઈ જશે. આપણે વિડીયો ફટ બનાવીશું ને અને પેમેન્ટ જમ આવશે ને ઘરે તો નવું ભાડે નહીં લેવા, નવું જ ડાય. તને યોગ્ય લાગે એમ કર. પૈસા મહિને મહિને આપણે આવા જુઓ. 25-30,000 તો મિનિમમ આવે. આપણે ઘરનું ભાડું બધું કરવું ચલાવવાનું બધી બધું જવાબદારી ને ઘર જ નવું જ બનાવી દેવાનું. બધી જવાબદારી તારી છે એટલે તારા ઉપર હા, છે હા, બધું બધું બરોબર. બધું તમે તાર મારી જવાબદારી. તું બસ. બધું વિચારીને કરી જે કરી. હા હા, હો દિના જોડે બધું શીખી લઉં, વિડીયો બનાવવા ચાલુ કરી દો. જો 12 મહિનામાં નવું મકાન તમારે. સારી ઈચ્છા ભાઈ. તને બીજું કહેવાય તું કમાયો છે મારે તો બીજો કોઈ આશરો નહીં શું કરવું કે કારણ આપણે 10,000 માં શું તાર લેવાનું? બધું બારી કરજે હવે. હા હો, વિડીયો બનાવવા માટે ચોક જવાની જરૂર છે, ઘરે બની જાય છે. જીતા जिसके लिए जिसके लिए मरता था. અને ભર્યો વિડીયો તો બનાવ્યો પણ નાખતે તો ના આવડે. લાય દીનાને ફોન કરવા દે. દીના જોડે શીખવું પડે. હલો દીના, ઓય આય ને આ દશામાન મંદિર છે ને ઈ ગણાય ને, એટલે વિડીયો બનાવ્યો પણ ખુદા મને આવડતું છે ને નાખતે ચીડી અપલોડ ચીડી કરવાનો. આ બધી પ્રોસેસ તો તું શીખવાડ. આ છે ને આ હું આ દશામાન રોડ ઉપર આય. વિડીયો તો બનાયા મેં બરોબર, પણ આને નાખવાના ચીવડી. એ આવી રીતના નાખવાનું જોઈને તમે. હા. આ તમને શીખવાડું પછી શીખી લેજો બરોબર. હા હા બરોબર. હા હા, આવી રીતના નાખી દેવાનો. આવી રીતે અપલોડ કરી દેવાનો એટલે આવી જશે યુટ્યુબ માં. ફાઇનલ થઈ જાય. હવે ઓકે. હવે તો રોજે રોજ વિડીયો બને આવડી જ નાખી જ દેવાનો એમ. રોજ એક વિડીયો તો નાખી જ દેવાનો રોજે રોજ. સારું. જો આટલું જ કામ હતું તમારું. હો? હા હેડો. શીખી છે ને હવે? હા હા, આવડી ગયું. હો. હા, વિડીયો બનાવે દે. પેલા આમ તો જબરજસ્ત લાઈકો આવી ગઈ છે. આ વિડીયો બનાવી નાખી જ દઉં. ઓ ગોરી મોરી એક વાર પીયુને મળવા આવજે, તારા વિના મને
ઘડીએ ન વાગે ઓ ગોરી મોર. અપલોડ કરી જ દઈએ. પેલામાં વી જબરજસ્ત આયા છે. બસ હવે બીજા કાલે ઉતરશે હો. એક દાડાના બે તો બહુ થઈ ગયા.